તો દિલ્હીમાં લોકસભાની ચૂંટણીને લઈ બીજેપી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન બાદ 125 ઉમેદવારના નામ જાહેર થાય તેવી શક્યતા। પ્રથમ યાદીમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપરાંત ગુજરાતની કેટલીક બેઠકો માટે પણ નામ જાહેર થાય તેવી શક્યતા। લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મંથન। ભાજપ ગુજરાતમાં નવા ચહેરાઓને આપી શકે તક, 20 જેટલા નવા ચહેરા ઉતારી શકે મેદાનમાં। વર્તમાન સાંસદમાંથી 20 પડતા મુકાઈ શકે। કોર કમિટીમાં પેનલના નામ મુકાયા। પેનલ ઉપરાંતના કેટલાક નામ કોર કમિટી સમક્ષ મુકાયા। સંગઠનમાં સક્રિય હોય તેવા લોકોને મળી શકે ટિકિટ। ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું અને નવસારી બેઠક પરથી પાટીલનું નામ નક્કી। ભાજપ દ્વારા તૈયારી, ચૂંટણી પ્રબંધન સમિતિ પણ બનાવી। આઈ.કે. જાડેજાને પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપી। જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર, ભારત આર્યને સહસંયોજક બનાવ્યા। શુક્રવારે સંયોજક અને સહસંયોજક દિલ્હી જશે। સુરેન્દ્રનગર લોકસભા માટે પણ મૂર્તિયાઓની યાદી તૈયાર થઈ ચૂકી છે। સાંસદ મહેન્દ્ર મુજપુરા, કુંવરજી બાવળિયાનું નામ ચર્ચામાં। સાગર સોલંકી, હિમાંશુ વ્યાસ, મહેન્દ્ર પટેલનું નામ પણ ચર્ચામાં। દિલ્હી ખાતે કોર કમિટીમાં પેનલના નામ મૂકવામાં આવ્યા। વડોદરામાં આચાર્ય શિક્ષકો ભાજપમાં જોડાયા। 300થી વધારે આચાર્ય શિક્ષકોએ શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહના હસ્તે કેસરીઓ ધારણ કરી। લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં। સુરેન્દ્રનગર લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવારના નામની ચર્ચા। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના નામની પણ ચર્ચા। ઓચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકુરના નામની ચર્ચા। નૌશાદ સોલંકીના નામ સાથે યાદી પ્રદેશમાં મોકલી હોવાની વાત। કોંગ્રેસ આ વખતે અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી શકે। નૌશાદ સોલંકી હાલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકના પ્રહાર। નશીલી દવાનું સેવન દેશના વિભિન્ન ભાગોમાં ફેલાયું। પંજાબમાં સૌથી વધારે ખરાબ હાલત। ભારત સરકાર રોક લગાવવા ઝડપી પગલાં લે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરનો ભાજપ પર પ્રહાર। કહ્યું, ભાજપમાં તાકાત છે તો કોંગ્રેસના નેતાઓને શું કામ લો છો? ભાજપ તૂટશે ત્યારે 24 કલાકનો સમય પણ નહીં લાગે। ભાજપનો પાવર તૂટી ગયો છે। ભૂતપૂર્વ એમએલએ જોઈતા પટેલ કોંગ્રેસ છોડ્યા બાદ કહ્યું, 23 જાન્યુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું મેં નક્કી કર્યું હતું। ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ માટે ખેંચતાણ। ક્ષત્રિય, કોળી અને પટેલ સમાજના સભ્યોની દાવેદારી। દિગ્વિજયસિંહ ગોહિલ, સંજયસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર। 7 માર્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસનું ગણિત વિખેરાયું। રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર 6 ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય જાહેર કર્યા। હિમાચલ કોંગ્રેસના નિરીક્ષક ડીકે શિવકુમારે કોંગી નેતા વિક્રમાદિત્ય સિંહ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું, બધું સારું છે, આ સરકાર 5 વર્ષ સુધી ચાલશે। ડીકે શિવકુમારે કહ્યું, તમામ મુદ્દા ઉકેલાઈ ગયા, અમે તમામ ધારાસભ્યોને સાંભળી રહ્યા છીએ। હિમાચલ પ્રદેશની સરકારમાં કોઈ સમસ્યા નથી। હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ અને ભાજપના સસ્પેન્શન બાદ રાજકીય પારો ઊંચે ચડ્યો। ભાજપના તમામ ધારાસભ્યોને શિમલામાં રોકવા માટે કહેવામાં આવ્યું। કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવલે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ ભારત જોડો યાત્રા કે ન્યાય યાત્રા નથી, પરંતુ ભારત તોડો યાત્રા અને અન્ય યાત્રા છે। તેમણે કહ્યું, રાહુલ ગાંધી ગમે તેટલી યાત્રા કરે, અમારું ગઠબંધન એનડીએ મજબૂત છે અને 400થી વધારે બેઠક મેળવીશું। કોંગ્રેસે 40 બેઠકો પર પાળ કરી શકશે નહીં। દક્ષિણ ભારતમાં ભાજપને ફાયદો થશે। પટનામાં ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીએ બિહાર વિધાનસભા બહાર વિરોધ કર્યો। રાબડી દેવીએ કહ્યું કે માત્ર ગરીબોની કાર્યવાહીનો સામનો કરવો પડે છે અને અમીરોને મુક્ત કરાય છે। રાબડી દેવીએ આરજેડીના ધારાસભ્યો પાર્ટી છોડવા પર કહ્યું, પક્ષ છોડીને જતા નેતાને કોઈ શરમ નથી, તેઓ વેચાઈ ગયા છે। જો પાર્ટી છોડવા માંગતા હોય તો પહેલા રાજીનામું આપવું જોઈએ। કથિત ગેરકાયદે ખનન કેસમાં સીબીઆઈના સમન્સ પર અખિલેશ યાદવે કહ્યું કે મેં સીબીઆઈને જવાબ આપ્યો। ભાજપ પર પ્રહાર કરતા અખિલેશે કહ્યું, यूपी से आए थे, अब यूपी से ही जाएंगे बाहर। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલી દોડમાં કમોસમી વરસાદ। શિવારી માળ નજીક કમોસમી વરસાદ આવ્યો। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ। હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે। 1 થી 2 માર્ચે ભારે પવન ફૂંકાવાની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની અસર રહેશે તેવી આગાહી કરવામાં આવી। 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ।
2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. રાજકોટમાં માવઠાની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો સજ્જ. વેપારી ખેડૂતોને જણસી ખુલ્લામાં ન રાખવા સૂચન કર્યું. 1 અને 2 માર્ચે કમોસમી વરસાદની આગાહી. રાજધાની દિલ્હીના વાતાવરણમાં પલટો. 1 અને 2 માર્ચે વરસાદની આગાહી. ભારે પવન ફૂંકાવાની શક્યતા. હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું. પૂરમાં ઘરકંકાસમાં દંપતીએ ઝેર ગટગટાવતા પતિનું મોત. પત્ની સારવાર હેઠળ. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. જાતીય સતામણીમાં મદદનીશ પ્રાધ્યાપકને ફરજ મુક્ત કરાયાનો સરકારનો જવાબ. ફરજ મુક્ત ખોટી નિમણૂકની તપાસ ચાલુ હોવાની સરકારની કબૂલાત. સરકારી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા ખાલી. 92 માંથી 55 જગ્યા ભરાયેલી. 37 જગ્યા ખાલી. ખાલી મહેકમ ભરવા માંગણી પત્રક મંગાવવામાં આવ્યા. રાજ્યમાં કુલ 16 સરકારી ઇજનેરી કોલેજમાં જગ્યા ખાલી. સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ 1 થી 4 1000થી વધુ જગ્યા ખાલી. ધારાસભ્ય અરવિંદ લાડાણીના સવાલનું વિધાનસભા ગૃહમાં સરકારે આપ્યું જવાબ. 12 માર્ચે પીએમ મોદી આવી શકે છે ગુજરાત. નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી મેટ્રોની આપી શકે લીલી ઝંડી. પીએમના હસ્તે ગાંધી આશ્રમનું પણ થઈ શકે છે ખાતમુહૂર્ત. પીએમની સંભવિત મુલાકાતને પગલે અધિકારીઓમાં દોડધામ. રાજ્ય સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4% વધારો અપાશે. 4.45 લાખ કર્મચારીને લાભ મળશે. એરિયસ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. 8 મહિનાનો તફાવત એરિયસ 3 હપ્તામાં ચૂકવાશે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ઘટાડો. ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવ ₹3 ઘટ્યા. ઉદ્યોગકારોએ 10 થી 12ના ઘટાડાની માંગ કરી હતી. બનાસકાંઠામાં આશા વર્કર ટોપઅપ વધારો સહિતની માંગને લઈ કલેક્ટર કચેરીમાં ભૂખ હડતાલ પર બેઠી. ગઈકાલે તંત્રે આશ્વાસન આપ્યું હતું, છતાં કોઈ નિરાકરણ ન આવતા હડતાલની શરૂઆત કરી. આણંદમાં વલ્લભ વિદ્યાનગરની યુનિવર્સિટીમાં પગાર વધારાની માંગ સાથે અધ્યાપકોનો હોબાળો. 7મા પગાર પંચ મુજબ 30% પગાર વધારવાની માંગ. અધ્યાપક બહેનોએ વડાપ્રધાનને લખ્યા પોસ્ટકાર્ડ. અમદાવાદમાં આરટીઓના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. પડતર માંગને લઈ કર્મચારી 4 માર્ચ સુધી કરશે પ્રદર્શન. ગાંધીનગર સુધી રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી. ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીને જોડતા માર્ગ પર લાલિયાવાડી. ઉદ્યોગકારોએ તંત્રની કામગીરીને અટકાવી વિરોધ કર્યો. રોડનું કામ ગુણવત્તાસભર કરવા ઉદ્યોગપતિઓની માંગ. સુરતના માંડવી નજીક સ્ટોન ક્વોરી બંધ કરાવવા માંગ. માંડવી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કમિટી દ્વારા તપાસ. અરેઠ ગામે સ્ટોન ક્વોરી બંધ કરાવવા ગ્રામજનો મક્કમ. 5 જેટલી સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટ થતા ગ્રામજનોએ વિરોધ કર્યો. અમદાવાદના ખોખરામાં રીડેવલપમેન્ટ બાદ વિવાદ. મકાન ડ્રો થયા બાદ મકાન ન મળતા રહીશોનો વિરોધ. વિરોધને નવા તૈયાર થયેલા મકાન નીચે રહીશો ભેગા થયા. 80% રહીશોને ઘરની ચાવી ન મળતા નારાજગી. સોમનાથનું પ્રભાસ પાટણ સજ્જડ બંધ રહ્યું. ટ્રસ્ટના જળ વલણને કારણે ગામના લોકોને હાલાકી. પ્રભાસ પાટણને જોડતો સોમનાથ મંદિરનો મુખ્ય માર્ગ બંધ થયો. રાતોરાત દિવાલ ઊભી કરાતા ગામ લોકો રોષે ભરાયા. રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રોમાં લાંબી લાઈનો લાગી. આધાર કીટ બંધ હોવાને કારણે લોકોને હાલાકી. 17 કીટની જગ્યાએ માત્ર 10 જેટલી કીટો કાર્યરત. સતત ભાવ ઘટાડાને લઈ ઊંઝામાં ખેડૂતો સસ્તા ભાવે જીરું વેચવા મજબૂર. ગત વર્ષે જીરાનો ભાવ 20 કિલો 12,000 હતો. આ વર્ષે માત્ર 4,000થી 5,000 ભાવ મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની દંડનીય કાર્યવાહીથી લોકો હવે જાગૃત થયા. વરઘોડામાં જાનૈયાઓએ ફટાકડા ફોડ્યા બાદ સફાઈ પણ કરી. દંડ કરતા લોકો જાગૃત થયા. મેયરે જાનૈયાઓની કામગીરીની વખાણ કરી. જેતપુર નગરપાલિકા દ્વારા પ્રજા પર વાહન વેરો ઝીકવાના નિર્ણય સામે કોંગ્રેસમાં રોષ. નવા વાહન પર નગરપાલિકા વેરો ઝીકશે, જેને લઈ કોંગ્રેસે વેપારીઓને વાંધા ફોર્મ આપી નગરપાલિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી. દ્વારકાના ભાણવડમાં આઈટીઆઈ બિલ્ડિંગ જર્જરિત થતા તંત્ર નિંદ્રામાં. આઈટીઆઈના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ. નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ. જિલ્લા પંચાયતનું 1198.13 કરોડનું જંગી બજેટ પંચાયત પ્રમુખ પરેશ દેસાઈએ રજૂ કર્યું. જિલ્લા પંચાયતમાં 26.57 કરોડની આવક ગ્રાન્ટની મદદથી વિકાસ કાર્યો કરવાની મહેજ છે.
અમદાવાદ વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો. અમદાવાદથી જતી આવતી 12 ટ્રેનો 2 દિવસ માટે રદ કરવાની ફરજ પડી. જૂનાગઢ વહીવટીતંત્રનું જાહેરનામું. શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવ્યો. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું. શ્રદ્ધાળુ પાસેથી પ્લાસ્ટિક મળશે તો થશે કાર્યવાહી. બનાસકાંઠામાં વાવના માલસણ નજીક બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા. એરંડા, જીરું સહિતના પાકને નુકસાન. નર્મદા વિભાગની બેદરકારીના આક્ષેપ. લગ્ન પ્રસંગે વરઘોડામાં કચરો કરાતા કાર્યવાહી. વડિયાના સરપંચ સમાજની વાડીને અપાશે નોટિસ. વરઘોડામાં કાગળોના ફટાકડા ફોડશે તો થશે દંડ. વેપારીઓની રજૂઆત મળતા લેવાશે દંડનીય પગલાં. અમદાવાદમાં ન્યુસન્સ ફેલાવનાર સાવધાન. શહેરમાં ન્યુસન્સ પોઈન્ટ પર અલગ અલગ જગ્યાએ 300 કેમેરા લગાવાશે. 120 જેટલા પોઈન્ટ પર લગાવાશે સીસીટીવી કેમેરા. સ્મશાનમાં પણ કેમેરા લગાવાશે. સુદર્શન બ્રિજના લોકાર્પણ બાદ એસટી વિભાગે 4 નવા રૂટ બેટ દ્વારકા જવા શરૂ કર્યા. અમરેલી બેટ દ્વારકા, માણસા બેટ દ્વારકા રૂટ શરૂ. દરેક કલાકે દ્વારકાથી બેટ દ્વારકા એસટી બસ મુકાશે. અમદાવાદમાં જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાના ચતુર્થ પાટોત્સવની ઉજવણી. અમેરિકા અને કેનેડા સહિતના દેશોના ઉમા ભક્તોએ ઉજવણીમાં ભાગ લીધો. ધર્મસભાનું પણ આયોજન કર્યું. જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે. બોલિવૂડના સ્ટાર સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા. સલમાન ખાન, મનીષ મલ્હોત્રા, માનુષી છિલ્લર સહિત અનેક સ્ટાર જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર રહેવા એન્ટ્રી કરી. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રિતુસિંહ બન્યા અંબાણી પરિવારના મહેમાન. ખાસ ગેસ્ટ માટે વનતારાની ડિઝાઇનવાળી મર્સિડીઝ કારનો કાફલો એરપોર્ટ પર તૈનાત. પરિમલ નથવાણીના પરિવારજનો જામનગર પહોંચ્યા. આવતીકાલથી જામનગરમાં અનંત અંબાણીનું 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન. અમદાવાદમાં પિતા બન્યો 5 મહિનાની પુત્રીનો હત્યારો. પિતાને દીકરો જોઈતો હતો અને દીકરીનો જન્મ થતા દીકરીને જન્મથી જ પિતા નફરત કરતો હતો. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં લગ્નની લાલચે મહિલા સાથે દુષ્કર્મ. જ્વેલર્સના માલિક સહિત 7 લોકો સામે ફરિયાદ. મહિલા પાસેથી 1.39 કરોડ પડાવ્યાનો આક્ષેપ. ઉદય નવસારીવાલાએ લગ્નની લાલચ આપી. પોરબંદરમાં 3132 કિલો ડ્રગ્સનો મામલો. 5 ઈરાની પેડલરના 5 દિવસના રિમાન્ડ મંજૂર. પોરબંદર કોર્ટમાં આરોપીને રજૂ કરાયા હતા. સુરક્ષા એજન્સીએ 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. વેરાવળ બંદરેથી ઝડપાયેલ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી. જામનગરના પિતા પુત્રને રાઉન્ડ અપ કરાયા. બડી વિસ્તારના પિતા પુત્રની મહત્વની ભૂમિકા. એસઓજી અને એલસીબી દ્વારા બંનેની પૂછપરછ હાથ ધરી. અરવલ્લીમાં બિલ રિકવર માટે ગયેલ યુજીસીએલના કર્મચારી પર હુમલો. કનેક્શન કાપવા જતા વીજ ગ્રાહકના પરિવારજનોને કર્મચારીને માર માર્યો. ગ્રાહકે વીજ બિલ બુક પણ ફાડી નાખી. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે લઈ જવાયો. બનાસકાંઠામાં નકલી અધિકારી બની ઠગાઈ મુદ્દે તપાસ. પોલીસે અલગ અલગ 3 ટીમ બનાવી તપાસ હાથ ધરી. ભાવનગરના ભાવેશ ડાભીએ નકલી અધિકારી બની છેતર્યા. 2 શખ્સોએ ખેડૂતો પાસેથી 10.68 લાખ પડાવ્યા.